નમસ્કાર ખેડૂત મિત્રો, અષાઢી બીજની આપ સૌ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખેડૂત મિત્રો, આ વર્ષે આપ સૌ જાણો છો ચોમાસું ખૂબ જોરમાં છે, વરસાદ પણ આ વર્ષે ખૂબ સારા થયા છે અને સૌ ખેડૂત મિત્રોમાં એ આનંદનો માહોલ છે। અને ખાસ કરીને આપણે જો સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી તમામ વિસ્તારમાં ખૂબ સારા એવા પ્રમાણમાં વરસાદ પણ પડ્યો છે અને તમામ વિસ્તારમાં વાવણી પણ થઈ ચૂકી છે। વાવણીની આપણે જો વાત કરીએ તો આ વર્ષે પાકોની જો વાત કરીએ તો કપાસ, મગફળી, બાજરી વિવિધનું પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે, પણ એમાં મોખરે આ વર્ષે તમે સૌ જાણો છો કે મગફળીનું વાવેતર એ પહેલા નંબર ઉપર છે। લગભગ 80% વિસ્તારમાં મગફળીનું વાવેતર થયેલું જોવા મળે છે। તો આજે આપણે આ પાકોની ચર્ચા કરીશું। મેઇન તો આપણે મગફળીની ચર્ચા કરીશું કે આ પાકની અંદર શું કાળજી લેવી જોઈએ, ઓછા ખર્ચે કેમ વધારે ઉત્પાદન આપ મેળવી શકો, એમાં કેમ ખર્ચ ઘટાડો તમે અને ઉત્પાદન કઈ રીતે વધે, સાથે સાથે એમાં શું કાળજી લઈએ જેથી આવનારા સુકારો છે, ફૂગજન્ય રોગો છે એને અગાઉથી જ સાવચેતી રૂપે અટકાવી શકાય। તો સૌ મિત્રો, આપ સૌને હું નિલેશ મૂળિયા મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મગફળીનું વાવેતર થઈ ચૂક્યું છે અને એવો સારા એવા પ્રમાણમાં એનો ઉગાવો પણ અત્યારે મોટાભાગના ખેડૂતોને થઈ ગયો છે અને લગભગ એ 4 કે 5 ઇંચ ઉપરના બધાને છોડ થઈ ચૂક્યા છે। તો શરૂઆતની અંદર એને આપણે છોડનો વૃદ્ધિ વિકાસ કઈ રીતે થાય, ગ્રોથ સારો કઈ રીતે થાય એના ઉપર આપણે ધ્યાન આપીશું। અત્યારે ઘણા ખેડૂત મિત્રોને એવા પણ ફોન આવે છે કે મગફળીની અંદર અત્યારે ફૂગનો એટેક, સુકારોનો એ એટેક જોવા મળી રહ્યો છે, એટલે કાળી ફૂગનું જોખમ ઘણા વિસ્તારમાં જોવા મળ્યું છે સારો એવો વરસાદના કારણે, અને એની ટ્રીટમેન્ટ એ પણ ખેડૂત મિત્રોએ ચાલુ કરી દેવી જોઈએ। તો કાળી ફૂગ માટે આપણે સૌ જાણો છો કે મોટાભાગના વિસ્તારમાં સૌ ખેડૂત મિત્રો સુડોમોનાસનો ઉપયોગ કરતા હોય છે। તો સુડોમોનાસ એ ખૂબ કારગર ઇલાજ છે। સુડોમોનાસમાં માર્કેટમાં ઘણી પ્રકારના મળે છે, પરંતુ આપણે દ્વારા ભલામણ જે છે સુડોમોનાસ કરવામાં આવે છે એ વાઇલ્ડ સ્વરૂપમાં આવે છે, એ મધર કલ્ચરના રૂપમાં આવે છે, અને આ મધર કલ્ચરની અંદર 10 બિલિયન એ બેક્ટેરિયાઓ રહેલા છે। એ નાની એવી વાઇલ જો તમે એના એક્ટિવેટર સાથે 200 લીટરના બેરલમાં નાખી ઓગાળી અને 24 કલાક એમને રહેવા દઈશું છાંયે, અને પછી 1 એકરમાં તમે એને ડ્રેન્ચિંગ અથવા ખાતર સાથે અથવા ખોળ સાથે ઉડાડી દઈશું તો પણ એનું ખૂબ એવું સરસ મજાનું રિઝલ્ટ એ તમને ખેડૂત મિત્રો જોવા મળશે। કેમ કે આની અંદર સુડોમોનાસના જે બેક્ટેરિયા છે એની સંખ્યા કરોડોમાં છે, એટલે એ ઝડપથી તમારા પાકમાં એની અસર પણ દેખાશે અને અસર પણ એમની લાંબા ગાળા સુધીની તમને જોવા મળશે। બીજું આપણે સફેદ ફૂગની વાત કરીએ તો એના માટે આપણે ટ્રાયકોડર્મા જે ખેડૂત મિત્રો વાપરતા હોય છે, તો પણ એની પણ આપણે સાવચેતી રૂપે અગાઉ જો છોડને આપી દેવામાં આવશે, જમીનમાં તેને પણ ઉપયોગ કરી નાખવામાં આવશે તો એ પણ ખૂબ સારું પરિણામ એ આપને પાકમાં જોવા મળશે। ખેડૂત મિત્રો, એની પણ ટ્રાયકોડર્માની પણ સરસ મજાની એક વાઇલ આવે છે, જેમાં તમે વાત કરી કે સુડોમોનાસનો જે ઉપયોગ કરીએ છીએ એ રીતે જ ટ્રાયકોડર્માનો પણ ઉપયોગ તમારે કરવાનો છે। બીજું કે વૃદ્ધિ વિકાસ માટે જો આપ સૌ ખેડૂત મિત્રો જીવામૃત બનાવતા હોય તો અવશ્ય જીવામૃતનો ઉપયોગ એ પાણી સાથે અથવા ડ્રેન્ચિંગ અથવા જે રીતે તમને અનુકૂળ લાગે એ રીતે તમે આપી શકો છો, જેથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય, મૂળનો વિકાસ સારો થાય, મગફળી પીળી પડતી અટકે। અને જો તમારે પાસે જીવામૃત ન બનાવી શકતા હોય તો એના માટે આપણે બીજી ભલામણ કરીએ છીએ જેનું નામ છે જીગરી। જીગરી જો 1 એકરમાં 1 લીટર એ પાણી સાથે આપી દેવામાં આવે અથવા ડ્રેન્ચિંગ કરી દેવામાં આવે, અથવા જો પીળી પડતી હોય કોઈને મગફળી તો ખાલી છંટકાવ 1 પંપે 50 ml નાખી અને કરી દેવામાં આવે તો પણ એનું પણ ખૂબ સરસ મજાનું ખેડૂત મિત્રોને પરિણામ એ જોવા મળશે। એ જીગરી માત્ર વૃદ્ધિ વિકાસ જ નહીં, પણ જો તમારી મગફળી પીળી પડતી અટકાવશે, છોડને જે તણાવ હોય, ક્યારેક વરસાદ વધારે હોય ક્યારેક ઓછો હોય તો આ છોડને આવા તણાવ સામે પણ રક્ષણ આપે છે। મૂળ ડેવલપમેન્ટમાં, મૂળના વિકાસમાં, તંતુ મૂળના વિકાસમાં પણ ખૂબ સારું એ ભાગ ભજવશે જીગરી। પ્લસમાં છોડનો વૃદ્ધિ વિકાસની સાથે સાથે એનામાં ગ્રીનરી, ક્લોરોફિલ એક્ટિવિટી પણ વધારવામાં ખૂબ સરસ મજાનું મહત્ત્વનું કામ કરશે। જ્યારે મગફળી તમારી 45 દિવસની થઈ જાય ત્યારે ખેડૂત મિત્રોએ સૂયા બેસવાની એટલે કે ફ્લાવરિંગની શરૂઆત થાય ત્યારે જ લગભગ સફેદ ફૂગનો એટેક આવતો હોય છે। તો આપણે જેમ પહેલાં વાત કરી એમ કે ટ્રાયકોડર્મા ખેડૂતો અગાઉ સાવચેતી રૂપે તેનો ઉપયોગ કરી શકે છે। પ્લસ જ્યારે 45 દિવસની મગફળી થાય ત્યારે એમાં સારા એવા પ્રમાણમાં
ફાલ ફૂલ ની કાળજી આપણે અત્યારે લેવી જોઈએ. વૃદ્ધિ વિકાસ સારો થઈ જાય તો એમાં ફાલ ફૂલ સારો બેસવાનો છે અને તો જ એમાંથી આપણે ઉત્પાદન પણ સારું લઈ શકીશું. તો જ્યારે મગફળી 45 દિવસ કે 50 દિવસ ઉપર થાય અને જ્યારે એમાં સૂયા બેસવાની કે ફ્લાવરિંગની અવસ્થાની શરૂઆત થાય ત્યારે છોડ ઘણા ખેડૂત મિત્રોને એવું પ્રશ્ન બનતો હોય છે કે મગફળીનો વિકાસ વધી જતો હોય છે કે ખૂબ પ્રમાણમાં વિકાસ વધી જાય ત્યારે કલ્ટાર ને આ જે કેમિકલ પેસ્ટિસાઇડમાં જે તત્વો દવાઓ આવે છે એનો ઉપયોગ કરતા હોય છે કે છોડની વૃદ્ધિ અટકે અને ફાલ બેસે. પણ ખેડૂત મિત્રો એનું પણ સોલ્યુશન આપણે આજે તમને જણાવવાના છીએ. એનું ઓર્ગેનિક સોલ્યુશન જે તમારા પાકને કંઈ નુકસાન કરતું નથી, ઉત્પાદનમાં કોઈ તફાવત આવવા દેતો નથી, ઉત્પાદનમાં વધારો કરશે પણ જે તમારો ઉત્પાદનનો રેશિયો છે એને ઘટવા દેશે નહીં. જો આવો પ્રશ્ન હોય કે મગફળીને પાછી પાડી હોય, તમારે વધારે વૈધ થઈ ગઈ હોય, તો એના માટે એ ફૂલ જેલ અથવા તો વિયાગ્રો ગોલ્ડ આ નામથી એક પ્રોડક્ટ આવે છે માર્કેટમાં, જે તમે મેળવી અને એનું 1 એકરે જે 100 ml 200 mlની બોટલ આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો. એને ડ્રેન્ચિંગ અથવા ડ્રીપ અથવા છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડી શકો છો. અને આ ન કરી શકો તો માત્ર એનું 10 mlનું માપ છે પંપમાં, એ 10 mlની જગ્યાએ તમારે 20 ml કરી અને એનો છંટકાવ કરી દેશો તો એ છોડનો વધારે વૃદ્ધિ વિકાસ છે એ તો ત્યાં અટકી જ જશે, પણ છોડને કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં. અને જે એની જે ફ્લાવરિંગ ને સૂયા બેસવાનું જે પીરિયડ છે એ ઝડપથી ચાલુ કરાવશે. અને આ સ્પેશિયલ ફાલ ફૂલમાં પણ ખૂબ જ સારા આના પરિણામો આપ સૌને જોવા મળશે કે સૂયાની બેસવાની સંખ્યામાં વધારો કરશે, સારા પ્રમાણમાં ફ્લાવરિંગ બેસાડશે. પ્લસમાં જે આપણે ઘણી વખત એવું થતું હોય છે કે ફાલ સારો લાગતો હોય છે પણ અમુક જે શીંગ હોય, મગફળી હોય એની અંદર પૂરતા પ્રમાણમાં દાણા બંધાતા નથી કે બેસતા નથી, એવું ઘણી ખેડૂત મિત્રોના પ્રશ્નો આવતા હોય છે. તો આની અંદર 99% ઘટાડો તમને વિયાગ્રો ગોલ્ડ અથવા ફૂલ જેલ જે પ્રોડક્ટ રહી એ તમને ઘટાડો કરી અને તમને રિઝલ્ટ તમારી નજર સમક્ષ દેખાશે. આ પ્રોડક્ટ તમે શરૂઆતથી પણ વાપરી શકો છો, જેથી છોડના વૃદ્ધિ વિકાસમાં પણ એ કામ કરશે, ફાલ ફૂલમાં પણ સરસ મજાનું કામ આપશે, છોડની ક્લોરોફિલ એક્ટિવિટી પણ ખૂબ સરસ કામ આપશે. પ્લસ ખેડૂત મિત્રો જ્યારે મગફળી તૈયાર થઈ જાય, જ્યારે કમ્પ્લીટ એમાં દાણા બંધાઈ જાય, ફ્લાવરિંગ બેસી જાય પછી એની અંદર તમે આને એક વખત વિયાગ્રો ગોલ્ડ અથવા ફૂલ જેલને જો તમે પીએચ સાથે જ્યારે મગફળી ઉપાડવાની હોય એના 25 દિવસ પહેલાં પિયતમાં 1 એકર 1 બોટલ 200 mlની આપી દો તો એમાં મગફળીનું જે બંધારણ છે, દાણો છે, અંદરનો વજન છે, એમાં એ તમને ખૂબ સારું એવો ફાયદો કરી બતાવશે. પ્લસમાં ખેડૂત મિત્રો લગભગ આપણે આમાં મોટાભાગની વાતો કવર કરી છે. બીજું કે આપ સૌ ખેડૂત મિત્રો જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ લોકો સુધી વિડીયોને પહોંચાડવાનો પ્રયત્ન કરશો. અને છેલ્લે આપણો હેલ્પલાઇન નંબર લખી લેજો છે 98 2 44 31 335. વધારેની કોઈ પણ મગફળીના પાકને લગતી માહિતી જોઈતી હોય અથવા બીજા અન્ય કોઈ પાકોને લગતી માહિતી જોઈતી હોય તો આપ આ નંબર પર સંપર્ક કરવી અવશ્ય માહિતી મેળવી શકો છો. કેમ કે એક વિડીયોની અંદર આપણે બધા પાકોની વાત કરવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો ખેડૂત મિત્રો બસ આટલું જ.